આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुण्य पुण्य कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. મારી જ એક માનવે મારી છાવણીનો ધ્વંસ કરી નાખ્યો છે. ઘર અને દૂષણને મારી નાખ્યા છે. એક માનવ? કોણ છે? સાંભળ્યું છે અયોધ્યાનો કોઈ રાજકુમાર છે, રામ, જે પોતાના નાના ભાઈ લક્ષ્મણ અને પોતાની પત્ની સીતા સાથે પંચવટીમાં રહેવા આવ્યો છે. એને મારી વાલી બહેન શૂર્પણખાનું અપમાન કર્યું છે. એનું નાક કાપીને એને કદરૂપી બનાવી દીધી છે. મેં હવે નિશ્ચય કરી લીધો છે, જેને મારી બહેનને કદરૂપી બનાવી છે, હું એની સુંદર પત્નીને એની પાસેથી છીનવી મારી રાણી બનાવીશ. હું સીતાનું અપહરણ કરીશ. એમાં મને તમારી સહાયતાની આવશ્યકતા છે. મારી સહાયતા? હા, તમે તમારી માયાથી એક અદ્ભુત સોનેરી હરણનું રૂપ ધારણ કરી લો, જેના શિંગડા સોનેરી હોય, જેની ચામડી સોનાની હોય, એવું જો ક્યારેય કોઈએ જોયું ન હોય. તને જોઈને રામ અને લક્ષ્મણ પણ શિકાર કરવા દોડશે, અને જો નહીં જાય તો સીતા એમને જરૂર તમારા શિકાર માટે મોકલશે. એ જ સમયે હું એને કુટીરમાંથી ઉપાડી લાવીશ. જુઓ, એ સુંદરીનું કેવું સૌભાગ્ય છે કે વનની કુટીરમાંથી એ સીધી લંકાના રાજમહેલમાં પહોંચી જશે. એને સૌભાગ્યનું તો નહીં, પણ તમારા ઉદયનો જરૂર ઉદય થઈ રહ્યો છે મહારાજ રાવણ. શું? હા લંકેશ, તમે જેમને એક નાનકડા રાજ્યના સાધારણ રાજકુમાર સમજી રહ્યા છો, એ રામનો મહિમા તમે નથી જાણતા. મને લાગ્યું કે ખરેખર તમારો કોઈ પરમ શત્રુ છે જેણે તમને આવી સલાહ આપી, કારણ કે આવા દુષ્કર્મો પછી તમે કુળ સહિત નષ્ટ થઈ જશો. લંકાનું ધનોત પનોત નીકળી જશે. મારી વાત માનો તો આ બધું ભૂલીને તમે લંકા પાસે જતા રહો. તમારા રંગમહેલમાં અગણિત સુંદર સુંદર રાણીઓ છે. એમની સાથે આનંદથી જીવન વિતાવો. સીતારૂપી જ્વાળાને હાથ ન લગાવો, નહીં તો બધું જ ભસ્મ થઈ જશે. કાયર, ડરપોક, શત્રુના મહિમાના વખાણ કરીને રાવણને ડરાવવાની કોશિશ કરે છે. રાવણ, જેના ભયથી ભય પણ ભયભીત થાય છે, જે કાળનો પલકાળ છે. હું તમને ડરાવવા નથી કહી રહ્યો મહારાજ, હું તો સાચું કહું છું. મેં રામના એ અલૌકિક પ્રતાપને જોયો છે. એકવાર એમણે મને એક બાણ માર્યું હતું તો હું 100 યોજન દૂર સમુદ્રની આ તરફ આવી પડ્યો હતો. એ સાધારણ માનવ નથી જ. એટલું તો વિચારો કે જેમણે તાળકા અને સુબાહુનો વધ કર્યો, શિવના જે ધનુષને મોટા મોટા મહાબલીઓ હલાવી નથી શક્યા, એ ધનુષને એણે તોડી નાખ્યું છે. ખર અને દૂષણ જેવા વીરોને એની વિશાળ સેના સાથે સમાપ્ત કરી નાખ્યો છે. શું એ કોઈ સાધારણ માણસ હોઈ શકે? મહાબલી, તમે એની સાથે શત્રુતાનો વિચાર છોડી દો. એમાં તમારી અને તમારા રાજ્યની ભલાઈ છે. મારી જ, હું અહીં તારો ઉપદેશ લેવા નથી આવ્યો. જેને તારી માતાનો વધ કર્યો એના માટે તું પ્રેમ બતાવી રહ્યો છે? પ્રેમવશ નહીં રાજન, હું વિનાશના ડરથી આમ કહી રહ્યો છું. મૂરખ, તું કોને ડરાવવાની કોશિશ કરે છે?
જો રામ કોઈ સાધારણ માનવ નથી તો શું રાવણને સાધારણ માને છે? રાવણ કે જેના ભયથી દેવતાઓ પણ કાપે છે, જેનામાં કૈલાશ પર્વત ઉપાડવાની શક્તિ પણ છે, સ્વયં યમરાજ પણ જેના દાસ છે. રાવણ એટલે કે એકો અહમ દ્વિતીય નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. આ તમે જે કંઈ પણ કહી રહ્યા છો એ સત્ય છે, પણ એ ન ભૂલતા કે આ બધી શક્તિ તમે તમારા પુણ્ય કર્મોથી પ્રાપ્ત કરી છે, અને જ્યારે તમે આ શક્તિઓનો પ્રયોગ પાપ કર્મો માટે કરશો તો એ જ શક્તિઓ કામ નહીં કરે. હું તમારો મામા પણ છું, તેથી હું તમને નીતિની વાત સમજાવી રહ્યો છું. જે નારી એની ઈચ્છાથી ન આવે એ આગની જ્વાળા હોય છે. શા માટે તમારે આ બળતા અંગારને હાથમાં લેવો છે? બસ મારી જ ઉપદેશ સાંભળવાની આદત નથી ત્રિલોક વિજયી રાવણને. હું ત્રણેય લોકોનો રાજા છું. સંસારની બધી સુંદર વસ્તુઓ ઉપર મારો અધિકાર છે. મારા માટે કંઈ જ પારકું નથી, બધું જ મારું છે. મને નીતિ ન શીખડાવો. શક્તિશાળી પુરુષ જે કરે છે એ જ નીતિ કહેવાય છે. શક્તિનું સૌથી વિનાશકારી રૂપ પણ આ છે. તમે તેનું પ્રદર્શન કરો છો એ વિનાશનું મૂળ છે. રાજન, તું નીતિની વાત કરે છે અને એટલી પણ નીતિ નથી જાણતો કે રાજા સામે દલીલ ન કરવી જોઈએ. એવો રાજા જે પોતાના હિતેચ્છુનું સૂચન સાંભળવા તૈયાર ન હોય એ તો જીદ કરવા વાળો અને માથા ફરેલ કહેવાય, અને અંતમાં એનો જ નાશ થાય છે. શું તમારા બુદ્ધિશાળી મંત્રીઓએ આ બાબતમાં તમને ક્યારે સૂચન નથી કર્યું? જે રાજાને પોતાના બાહુબળ, પોતાની શક્તિ ઉપર વિશ્વાસ ન હોય એ જ મંત્રીઓની મંત્રણાની જાળમાં ફસાય છે. મંત્રીઓનું કાર્ય છે રાજાની આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞા આપવાનું નહીં. જે મંત્રી પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો એને હંમેશા રાજા પૂછે ત્યારે જ પોતાનો મત આપવો જોઈએ, એ પણ નમ્ર બનીને, બે હાથ જોડીને. રાજા સમક્ષ માત્ર અનુકૂળ, સારી અને મધુર વાતો જ કરવી જોઈએ. આવા રાજા પોતાના દંભ અને અહંકારથી પોતાનો વિનાશ નોતરતા હોય છે. માત્ર પ્રિય વચનો બોલવા વાળા ચારે તરફ મળે છે. અપ્રિય છતાં હિતકારી કહેવા અને સાંભળવા વાળા બંને દુર્લભ છે. સુનવા પુરુષા રાજન સંતતા અપ્રિયવાદિન અપ્રિયશ્ચ પ્રિયશ્ચ શ્રોતા વક્તા ચ દુર્લભા. મારી જ મને શાસ્ત્ર નહીં શીખડાવ. ક્યાંક એવું ન બની જાય કે રામ અને સીતા પહેલા તું મારા ક્રોધનો શિકાર બની જાય. નક્કી કરી લે કે મારા હાથેથી મરવું છે કે પછી મારી આજ્ઞાનું પાલન કરવું છે. મહારાજ, દરેક રીતે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ રાજાના હાથે અપરાધી બની મરવાથી કલંક લાગે. એના કરતા રામ જેવા શત્રુના હાથે મરી વીરગતિ તો પ્રાપ્ત થશે. તો ચાલો મહારાજ, સેવક મહારાજની આજ્ઞાનું પાલન કરશે.
આર્યપુત્ર, આર્યપુત્ર, લક્ષ્મણભાઈ, અહીંયા આવો, જલ્દી આવો. મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું છે. શું જોયું સીતે? એક અલૌકિક મૃગ એ આપણા આશ્રમની આસપાસ ફરે છે. અલૌકિક મૃગ હા, ક્યાં છે? આવો, જલ્દી આવો. આવો સ્વામી, જલ્દી આવો. જુઓ, જુઓ ને, પ્રકૃતિની અદ્ભુત રચના છે. પેલું અનોખું હરણ. આવું દુર્લભ મૃગ ક્યારે જોયું છે? એના શિંગડા તો જુઓ, લાગે છે સોનાના છે. એની ત્વચા પણ સોનાની છે. ખરેખર અદ્ભુત, વિલક્ષણ. જોયું લક્ષ્મણ? જોઈ રહ્યો છું ભાઈ. સ્વામી, એને ગમે તેમ કરીને પકડી લો ને. ઓહો, એ કેટલું મનમોહક હરણ છે. પકડી લઉં? શું કરશો કલ્યાણી? એને અયોધ્યા લઈ જશું. બધા એને જોઈને અચંભિત થઈ જશે. એના પગમાં ઝાંઝરા બાંધીશ. જ્યારે મહેલમાં છમ છમ ચાલશે ત્યારે માતાઓ કેટલી ખુશ થઈ જશે. નહીં તો વનવાસી યાદ સમજીને ભરતભાઈને ભેટ આપીશું. જાઓ ને, જલ્દી પકડી લાવો ને. લક્ષ્મણ, તારી ભાભીની ઈચ્છા તો પૂરી કરવી જ પડશે. વાસ્તવમાં એ છે પણ બહુ સુંદર. એનું રૂપ જ એનું શત્રુ બની ગયું છે. ભાઈ, એના પ્રતિ ભાભીનો મોહ આપણાને કોઈ સંકટમાં ના મૂકી દે. મને તો આ સોનાનું મૃગ માયા જેવું લાગી રહ્યું છે. આ પ્રકૃતિની વિરુદ્ધ છે, અપ્રાકૃતિક છે, અસંભવ છે. આ સૃષ્ટિમાં અસંભવ કંઈ જ નથી લક્ષ્મણ. જેની પણ તું કલ્પના કરીશ ને, એ બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક બની ચૂક્યું છે. જ્ઞાની અને વિજ્ઞાનીઓ પણ સૃષ્ટિના બધા રહસ્યો નથી જાણતા. એથી આ સૃષ્ટિ મિથ્યા ના જ હોઈ શકે. પરંતુ ભાઈ, જે પ્રકૃતિની વિરુદ્ધ હોય, પ્રકૃતિની વિરુદ્ધ કંઈ નથી હોતું લક્ષ્મણ. ભારદ્વાજ મુનિના ઘરમાં પુત્રના રૂપમાં સ્વર્ણ શરીરયુક્ત 7 હંસ પેદા નહોતા થયા. એ જ પ્રમાણે હજારો કરોડો રૂપમાં જાનવર મળે છે લક્ષ્મણ. ભગવાનની માયા સમક્ષ જ્ઞાન અને વિજ્ઞાનના તર્કો કામ ના કરે. ભગવાનની માયા હોઈ શકે છે, પણ મને તો આ કોઈ રાક્ષસી માયા લાગે છે. યાદ છે ભાઈ, એક વખત દંડક રણમાં એક રાક્ષસ આમ જ મૃગ બનીને આવ્યો હતો. ઓહો, તમે બંને ભાઈઓ આમ જ દલીલ કરતા રહેશો ત્યાં સુધીમાં હરણ ભાગી જશે. તમે મારી આટલી ઈચ્છા પૂરી નહીં કરી શકો. લક્ષ્મણ, લાગે છે આ મૃગને પામ્યા વગર સીતા નહીં માને. હું હમણાં આવું છું. જો એ મૃગ હાથમાં જીવિત રૂપે ન આવ્યું તો? તો શું થયું? એનું મૃગ ચર્મ કેટલું સુંદર છે. તમારી પૂજામાં આસન માટે કામ લાગશે. ભાઈ, મને હજી પણ સંદેહ છે. આ કોઈ રાક્ષસી માયા છે. જો એ રાક્ષસી હોય તો એનો અંત કરવો પણ આવશ્યક છે. લક્ષ્મણ, તું પર્ણકુટીરમાં સીતા સાથે સાવધાનીથી એની રક્ષા કરતો રહેજે. ક્યાંક તારો સંદેહ સાચો ન થાય. હું જાનકીની ઈચ્છા પૂરી કરવા માટે એ સ્વર્ણ મૃગની પાછળ જઈ રહ્યો છું. જીવતો કે મારીને હું જલ્દી પાછો આવીશ. પણ સાવધાન લક્ષ્મણ, વનમાં ઘણા રાક્ષસો ફરી રહ્યા છે. કોઈ પણ સ્થિતિમાં સીતાને તું એકલી ના છોડતો. જે આજ્ઞા ભાઈ. निगम नेति शिव ध्यान न पावा, माया मृग पाछे सो धावा.
બચાઓ લક્ષ્મણ! બચાઓ લક્ષ્મણ! બચાઓ લક્ષ્મણ! બચાઓ સીતા! બચાઓ સીતા! બચાઓ સીતે! લક્ષ્મણભાઈ, લક્ષ્મણ, તમે સાંભળ્યું? બચાઓ! બચાઓ લક્ષ્મણ! બચાઓ સીતે! તમારા ભાઈએ ભય ભરેલ સ્વરમાં આપણને બોલાવ્યા છે. એ જરૂર કોઈ સંકટમાં ફસાઈ ગયા હશે. એમના અવાજમાં કેટલી કરુણતા હતી. લાગે છે બહુ બધા રાક્ષસોએ એમને ઘેરી લીધા હશે. લક્ષ્મણ, શું તને એમનો અવાજ નહીં સંભળાયો? મેં સાંભળ્યું ભાભી. છતાં પણ તમે અહીંયા જ ઊભા છો. જાઓ લક્ષ્મણ, જાઓ, જઈને એમને બચાવો. લક્ષ્મણ, શું થયું? તમે જતા કેમ નથી? કારણ કે હું જાણું છું કે ભાઈ કોઈ સંકટમાં ફસાઈ ન શકે. ભાભી, તમારા સ્વામીને દેવ, અસુર, નાગ, દાનવ કોઈ પરાસ્ત ન કરી શકે. આ અવાજ ભાઈનો છે જ નહીં. આ કોઈ છળ છે. તમે આટલા અધીર ન બનો ભાભી. તમે ધીરજ રાખો. જેમના પતિ સંકટમાં હોય અને સહાયતા માટે બોલાવી રહ્યા હોય એને તમે ધીરજ રાખવા માટે કહી રહ્યા છો? લક્ષ્મણ, શું તમે રાક્ષસોના ભયને કારણે પોતાના પ્રાણ બચાવવા માટે નથી જઈ રહ્યા? મેં તમને આટલા કાયર પણ નથી સમજ્યા. ભાભી, તમારા ભાઈની સામે હંમેશા ધનુષ ઉપાડીને પોતાની વીરતાના બણગા ફૂંકી રહ્યા હતા અને આજે જ્યારે ખરેખર વીરતા બતાવવાનો સમય આવી ગયો છે તો એક ડરપોક મૂષકની છે પોતાના દરમાંથી નીકળવા જ નથી માંગતા. ભાભી, ભાભી, તમે આવી વાતો ન કરતા. તમે નથી જાણતા તમે શું કહી રહ્યા છો. હું બરાબર ઓળખી ગઈ છું તમને. જે ભાઈએ તમને એના પુત્રની જેમ પ્રેમ આપ્યો, આજે એ જ ભાઈના પ્રાણ સંકટમાં આવી ગયા છે તો તમે ભયભીત થઈને તમારા ભાભીની આડમાં સંતાઈ ગયા. શું આ સમયે તમારું આ જ કર્તવ્ય છે? મારું તો એક જ કર્તવ્ય છે, મારા શ્રેષ્ઠભાઈ શ્રી રામની આજ્ઞાનું પાલન કરવું. અને મને તેઓ કહીને ગયા છે કે હું તમારી રક્ષા માટે અહીંયા રહું. તેથી હું તમને કોઈ પણ સ્થિતિમાં એકલા મૂકીને નહીં જઈ શકું. મારી રક્ષા? જેમના માટે સગળા સંસારનો ત્યાગ કરીને આ વનમાં આવી ગઈ છું, જેમના વિના હું એક ક્ષણ પણ જીવિત નહીં રહી શકું. આજે જ્યારે એમના પ્રાણ સંકટમાં છે ત્યારે મારી રક્ષાથી શું ફાયદો? લક્ષ્મણ, જો એમને કંઈ થઈ ગયું તો હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. પછી કરજો મારા મૃત શરીરની રક્ષા અને કરજો તમારા ભાઈની આજ્ઞાનું પાલન. ભાભી, તમે સમજતા કેમ નથી કે શ્રી રામ ઉપર કોઈ સંકટ આવી નહીં શકે. ત્રણેય લોકોમાં એવો કોઈ પણ વીર નથી જેમને પરાસ્ત કરી શકે. આ કયા દુર્ભાગ્યને કારણે આજે તમારી મતિ હીન થઈ ગઈ છે? જે સ્ત્રીના પતિના પ્રાણ સંકટમાં હોય એ સ્ત્રી માટે આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? આજે તમે બહુ હટ કરી રહ્યા છો લક્ષ્મણ. જિદ્દી તો તમે પહેલાથી જ છો, પણ તમારી કાયરતાને કારણે મારું કહેવાનું નહીં માનો એવી અપેક્ષા મેં નહોતી રાખી. ભાભી, તમે મને કાયર ના કહેતા. જો કાયર નથી તો મારી આજ્ઞાનું પાલન કરો. ભાભી, તમે હટ નહીં કરો, નહીં તો કોઈ અમંગલ થઈ જશે. તો ઠીક છે, અમંગળ થઈ જવા દો. લક્ષ્મણ, વાતોમાં સમય વ્યર્થ ન કરો. ઠીક છે, જો તમે ન જઈ શકતા હો તો આ ધનુષ બાણ મને આપો. દરેક આર્ય સ્ત્રી પોતાના પતિની રક્ષા કરવાનું સારી રીતે જાણે છે. લાવો. ધનુષ બાણ મને નહીં આપી શકો? ઠીક છે, તો હું આમ જ જાઉં છું. તમે અહીંયા જ રહો. ભાભી, મને આટલો વિશ્વાસ ન કરો. વાતો નહીં કરો, કર્મ કરો, કર્મ. સારી વાત છે. તમારી આજ્ઞાનું પાલન કરવા માટે આજે પહેલીવાર લક્ષ્મણ ભાઈ શ્રી રામના આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. મંગલ ભવન અમંગલ હારી, ડગ
हो सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।